ઓશિયા ફાઉન્ડેશન પાટણ દ્વારા અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરીને પાટણ શહેરમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે ઓશિયા ફાઉન્ડેશન પાટણ દ્વારા વિનામૂલ્યે શબવાહિની સહિત જરૂરિયાતમંદ અને છેવાડાના માનવી સુધી પોતાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા ઓશિયા ફાઉન્ડેશન અગ્રેસર રહી છે. ત્યારે ઉત્તરાયણ પર્વથી HIV એઇડ્સગ્રસ્ત બાળકો વંચિત ન રહી જાય તેવા શુભાશયથી ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતા વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરના 65 જેટલા HIV એઇડ્સગ્રસ્ત બાળકો સાથે ઓશિયા ગ્રુપ ફાઉન્ડેશન પાટણના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીના સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ મોદીની 11મી પુણ્યતિથિ નિમિત્તે ઋષિકેશ કમલેશભાઈ મોદી સહિત તેઓની ટીમે દોરી, પતંગ, રેવડી, માસ્ક, ટોપી, પીપુડા, ચીકી, મમરાના લાડુ, ચશ્મા, કચરિયું સહિતની વિવિધ ચીજવસ્તુઓ આપીને HIV એઇડ્સગ્રસ્ત બાળકો સાથે ઉત્તરાયણ પર્વ મનાવતા બાળકોના મુખ પર એક અનેરી ખુશી જોવા મળી હતી. ઓશિયા ફાઉન્ડેશન પાટણની સરાહનીય કામગીરીને વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ બિરદાવીને તેઓ હંમેશા આવા કાર્ય કરતા રહી HIV એઇડ્સ બાળકોની બહારે આવી મદદરૂપ થતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે ઓશિયા ફાઉન્ડેશનના કમલેશભાઈ મોદીએ જણાવ્યું કે જ્યારે પણ વિહાન સેન્ટરના HIV એઇડ્સગ્રસ્ત બાળકોને કોઈપણ ચીજવસ્તુની જરૂરિયાત ઊભી થશે ત્યારે તેઓ હંમેશા તેઓની પડખે ઊભા રહેવાની તત્પરતા દર્શાવી હતી. આજ રોજ ઓશિયા ફાઉન્ડેશન તરફથી ધારપુર સિવિલ હોસ્પિટલ વિહાન સેન્ટરમાંથી અમને 2 દિવસ પહેલાં આમંત્રણ આવ્યું હતું ઉત્તરાયણ પર્વ તહેવાર માટેનું. HIV બાળકોની સેવાકીય પ્રોજેક્ટ પતંગ દોરીની કીટ માટેનું એ અમે આજે સેવા પૂરી કરી છે. આવનારા સમયમાં પણ અમને ધારપુર સિવિલ વિહાન સેન્ટરમાંથી આ રીતનું કોઈ પણ તહેવારમાં આમંત્રણ આવશે તો અમે સેવા કરવા આ જીવન બંધાયેલા છે એવી અમે પ્રોમિસ આપીએ ધારપુર સિવિલ વિહાર સેન્ટરને. જય ઓશિયા.